છૂટો છૂટો ઠાટો લાગે હે નાના ભાઈ આપણે કે સવારે બનાવ્યું છું હું આજ કંઈક જણાવ્યું નહીં હો સરપ્રાઈઝ પુલાવ બનાવવાનો મારા માટે. હા હા લે ખાસું મમ્મી તો ઉલ્લુ બનાવે એટલે ઉલ્લુ એટલે જોરદાર ઉલ્લુ બને હવે આવા તો કઈ સરપ્રાઈઝ હોતા છે બોલ હા બહુ ભાવે હા બસ નાના ભાઈ આના રે મમ્મા કાવા મમ્મા આ ભાઈ હે રે મીઠા છે નથી દાણા મીઠા છે ખાઓ ખાઓ આ સાકો વાગશે આમ સેટા રહ્યો છૂટો છૂટો ઠાટો લાગે હે નાના ભાઈ આપણે કે સવારે રહેવા દે હવે નથી પતી જશે કેટલા એક લાવ્યું જ કાપ્યું પેપર હતું એક જ લાવ્યું પૂરા થઈ ગયા હતા એક જ રીતું એમ આ જોલી બેનું જોશે તો એ કહે છે કે અમારી હાટે ના લાવી બેનો કે પતી ગયો કાલે જઈને વેચો તો એ કઈ બીજું શું કહેશ તું તારે શું વાંધો છે એ ફોન જોવામાં એને છે રમાડશું ને તો સારું રમાડ જા ભાઈને રમાડ જા આજે તારી મમ્મી છે ને રસોઈનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે એટલે ભાઈને હવે તમારે રાખવા પડશે હે ને તાપાત પડે ને ખાવું હોય તો ના ખાવા ન મળે આપણે કેટલા 500 ઉપર થઈ ગયા ને સરપ્રાઈઝ હતી હા યુટ્યુબ ફેમિલી આપણે જે વિલોગ નાખી ને તો હું કોઈ સપોર્ટ કરતા નથી એમાં અડધા નથી કરતા બોલે અડધા નથી સપોર્ટ કરતા હમ એટલે હવે હું હમણાં અમારા વિલોગ તમને કોઈ ગમે છે કે નથી ગમતા તો જરા કમેન્ટ કરાવો મારી બેનો ભાઈઓ તો અમને ખબર પડે કે અમે કઈ રીતનું બનાવીએ છીએ કઈ રીતે તમને શું ગમે છે શું નથી ગમતું જરા કમેન્ટ કરજો અમારે જેવાને ખબર પડે અંદાજો આવે અંદાજ આવે. અને એ વાત હાચી છે રમીલાની કાંઈ સપોર્ટ મળતો નથી મને લાગે છે કે લોકોને આપણું કાંઈ ગમતું જ નથી કાંઈ ગમતું જ નથી લાગતું. તો જ આવું હોય ને આવું ના હોય મારું એટલું જ કહેવાનું છે જેટલી મારી બહેનો ભાઈઓ તમે જેટલા મારા યુટ્યુબ ફેમિલીમાં જેટલા ફેમિલી બન્યા છો એ બધાય જોતા હોય બધાય લાઈક કરતા હોય તો મારો અત્યારે આયા હું હોય તો કે મારો વિલોગ ક્યાં પડ્યો હોય એટલે મારું એટલું જ કહેવાનું છે કે આ વિલોગ તમે જેટલું બને ને એટલું શેર કરો અને લાઈક કરો. સારું હવે તાર લે હવે તારું કોઈ સાંભળતા નથી સાંભળતા હોત ને તો આવું ના હોત કે દિવસના 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા હોત હવે લે તું હવે નથી કહેતા એટલે ગરીબ નો તો કોઈ સાંભળે એવું છે નહીં. આ ઈ તો છે જ તે લે ભાઈ હવે કાંઈ નહીં આપણા નસીબમાં હશે એ થાય બીજું હું વગેરે પડશે તો બનાવ્યું છું હું આજ કંઈક જણાવ્યું નહીં હો સરપ્રાઈઝ હે નહીં સરપ્રાઈઝ કોઈ જણાવે એટલે સરપ્રાઈઝમાં છે હું આ તો કાંદા આપણે ડુંગળી ને કુકર ને છે હું પુલાવ બનાવવાનો મારા માટે હા 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 લે ખબર હે ને? પુલાવ હમ. બનાવ્યા જ કોઈ દી? નથી બનાવે તો ને બીજું હા તો પછી એ કેવા બનશે એ કેવા બનશે તો ખાઈ કે ખબર પડી ગયો બને તે ટેસ્ટ લઈને કહેજો ના ભાઈ ના એ બનાવ્યા નથી કોઈ દી હવે એમાં આટલી વસ્તુ ના હોય મારે તારે વસ્તુ જો ને જ મને ખબર પડી જાય પુલાવ બગડશે કેમ કે એમાં કેટલી બધી વસ્તુ હોય ગાજર હોય ને ઓલા મોટા મરચાં હોય ને બધું કેટલું હોય પણ આપણે ઓકે એકદમ સાદા સિમ્પલ બનાવી છે સાદા સિમ્પલ ભાઈ એ પુલાવ વાહ ભાઈ લે એ આજ મારે જોવા પડશે હવે દીકરી તાર મમ્મી આજ સાદા પુલાવ બનાવે એ દિવ્યા તાર મમ્મી આજ સાદા પુલાવ બનાવે છે બને એવા કરે તો એ તો હું વિચારું છું સાદા પુલાવ કેવા લાગે હાલો આપણે જોઈએ થઈ ગયું હાલો આપણે પુલાવ બની ગયા સરસ મજાનો શું વાત છે હે? હવે ગાંઠી ને એ તો હમણાં ખબર પડે કે પુલાવ બન્યા છે કે કાંઈ બીજું જ બન્યું જે બને ખાવાનું બની જોઈ તો ખરા તારા પુલાવ કેવા બન્યા અડી ગયો છે ઓહો ભાઈ તારી મમ્મી આજ બનાવ્યા છે પુલાવ જિંદગીમાં પહેલી વાર આપણે જિંદગી પહેલી વાર બનાવીએ છીએ એટલે પણ આ શું છે એ ભાઈ આ મને કઈ કે દાળમાં કાળું લાગે હે પુલાવ કરી અમારું હું લે એમ કોઈ ખાધા ને પેલા કેટલા આમ છે હવે મારા પપ્પાને ઘરે બહુ એ ભાઈ એ રેવા દે ભાઈ રેવા દે આ કઈ પુલાવ કેવા થાય છે લે તે હું છે આ? એટલે આ તો વઘારેલા ભાત છે ખીચડી હે ખાધા છે કે એટલે ખાધા શું આ ખાઈ ખાઈને તો હું મોટો થયો લે એ દિવ્યા જયશ્રીબેન દિવ્યાબેન આ તમારી મમ્મી આપણું કરી ગઈ તમારા પપ્પા તમારા હાશું મમ્મી તો ઉલ્લુ બનાવે એટલે ઉલ્લુ એટલે જોરદાર ઉલ્લુ બનાવે છે મારે સરપ્રાઈઝ કોડ આમ જોત કે હું સરપ્રાઈઝ આ વાત કઈ સરપ્રાઈઝ જો આમ નજીકથી આ બધાને બતાવું તમારું કહેજો તમે એકવાર છે ને કમેન્ટ કરી દેજો આજ મારી સરપ્રાઈઝ હતી હવે આવા તો કઈ સરપ્રાઈઝ હોતા છે બોલો લ્યો એ જયશ્રીબેન તારી મમ્મી આપણું કરી નાખ્યું પુલાવ કરી મને તો ક્યાંનું મોઢામાં પાણી આવતું યુવરાજભાઈ આંદોલન યુવરાજ તો જો ઘોડિયામાં કરી ગયો એ આને તો ખાસું એ ત્યાં તો પણ આવા તો કઈ સરપ્રાઈઝ હોય યાર તો અમને આવડે એવો બનાવ્યો હા એ વાત તો છે તને ભાવે પણ તારા પુલાવ નતું કહેવાનું એમ કહેવાનું હતું કે વઘારેલા ભાત બનાવતી હતી
તો પુલાવ કરીને બળાઈ રાખી વગાડેલી ખીચડી કાંઈ નહીં હવે ખાવી લેવી. હવે તમને જરાય પણ ગમ્યું હોય તો લાઈક બાઈક કરી દેજો. બાકી મળીએ બીજા વિલોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. હાલો જમવા.